નરેન્દ્ર મોદીએ પહેલાં જે ધીમે ધીમે કરીને એક મોડેલ ઊભું કર્યું હતું ગુજરાતમાં, જેના વિશે પ્રશાંતે લાંબી વાત કરી છે નવજીવનના જ કાર્યક્રમમાં. તો એમણે જે ગુજરાતમાં મોડેલ ઊભું કર્યું હતું, પછી દિલ્હી જઈને તો કે સાવ ભૂંસી જ નાખ્યું કે ભાઈ પત્રકારોની સામે આવવાનું જ નહીં. અને પેલા પ્રસૂન જોશીઓ અને બીજા બધા જે પરચુરણ પ્રકારના, એટલે એમ બહુ મોટા પણ તદ્દન ભક્તિભાવ પર. એ તો ગુજરાતમાં હતા ત્યારે મોદીને ભક્તિભાવ ભર્યા સવાલો પૂછનારા હતા જ, કે તમને લાડુ ભાવે, પોરણ પોળીને આવું બધું. હવે આ તો કંઈ સવાલ છે યાર તમારા ચીફ મિનિસ્ટરને પૂછવાનો. તો આ જ વસ્તુ લાગુ પડે છે કે દિલ્હીમાં એક વડાપ્રધાન આવે છે, લોકશાહી ઢબે ચૂંટાયેલો છે, અને પહેલાં મહિનાઓ, પછી વર્ષો અને પછી દાયકા સુધી એ માણસ એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરતો, અને એની જાણે કશી નોંધ જ નથી લેવાતી, એની જાણે કશી ગંભીરતા જ નથી. મને યાદ આવે છે, મેં અહીંયા જ એક કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે હું છાપાનો તંત્રી હોત અથવા મેગેઝિનનો તંત્રી હોત મેઇન સ્ટ્રીમના, તો એક ચોકઠું કરત કે વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગરનો આજે આટલામો દિવસ છે. આ એટલી પ્રાથમિક વસ્તુ છે, આની સામે વાંધો ના પડે એ લોકોને પ્રોબ્લેમ, એ લોકોનો પ્રોબ્લેમ કહેવાય કે એ લોકો લોકશાહી સમજ્યા નથી.